વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત રૂપિયા 102 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ભાવનગર મોતીબાગ ટાઉન હોલ ખાતે આજે ભાવનગર જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ 2025ની પૂર્ણાહુતિ અવસરે રૂપિયા 102 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 2047 સુધીમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, જેમાં ગુજરાતનું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય તે જરૂરી છે. વિકસિત રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા પાયાની સુવિધાઓ ઉપરાંત મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ પ્રકારની પર્યાપ્ત સુવિધાઓ સભર ગુજરાતના નિર્માણ માટે ડબલ એન્જિનની સરકાર તમામ પ્રકારે આયોજનબદ્ધ આગળ વધી રહી છે. આ તકે ગાંધીનગર ખાતેનો મુખ્યમંત્રીનો કાર્યક્રમમાં પણ અહીં નિહાળ્યો હતો. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓ પૈકી 5 લોકોને પ્રતિકાત્મક કળશ અને ચાવી પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. તેમજ અન્ય 80 જેટલા લોકોને આવાસ સોંપવામાં આવશે. તેમજ જવાહર મેદાન ખાતે આયોજિત સ્વદેશી મેળામાં ઉત્કૃષ્ટ સ્ટોલ ધારકો, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગૃહ ઉદ્યોગ અંતર્ગત 3 લોકોને 50,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. જ્યારે આગામી દિવાળી પર્વની શુભકામનાઓ સાથે લોકોને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા અપીલ પણ કરવામાં આવી હતી. આપણે સૌ તાળીઓના જોરદાર નજારાથી સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરી અને ખૂબ સુંદર મજાનો વ્યવસાયને વિકસાવ્યો છે. ત્રીજા લાભાર્થી વિકાસ થકી આત્મનિર્ભર ભારતની આ નીવને મજબૂત કરવા માટેનું એક કદમ એટલે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂપિયા 50,000 શક્ય બની છે. આ વિકાસ યાત્રામાં જિલ્લા વહીવટીતંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારી શ્રી, કર્મચારી શ્રી, જનપ્રતિનિધિ શ્રી તથા બનાવવાની અમારી હેમ છે. આ વિકાસ સપ્તાહના અવસર પર હું માનનીય પ્રધાનમંત્રી શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય ગતિ અને શણગાર રંગત પૂર્વીબેન રાવલ, ઈશ્વરભાઈ, 5મી ઓક્ટોબરથી શરૂ થઈ આપણે 15મી ઓક્ટોબર સુધીનો આપણો ટાર્ગેટ હતો, પરંતુ મેળાને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ, ખૂબ સરસ મજાનો વ્યવસાય ત્યાં આગળ વિકસી રહ્યો છે, ગટકી રહ્યો છે, ત્યારે માં સુખ શાંતિ સાથે જીવી રહ્યા છે ને રૂપિયા 116.45 કરોડના ખર્ચે 1357 જેટલા આવાસો માત્ર રૂપિયા 1 લાખમાં આટલી સરસ મજાની સુવિધાઓ સભર ઘર આજે સરકારશ્રીના અંત્યોદય યોજના સેવાડાના માનવી સુધી 102 કરોડના ખર્ચે થયું છે, થનાર છે. આ પ્રોજેક્ટ નાગરિક સુવિધા સુધારવા, સ્વચ્છતા વધારવા અને શહેરની સ્થિર અને પરિણામલક્ષી સુકાન હેઠળ નગર વિકાસ, માર્ગ અને પાણી પુરવઠા. આજે ભાવનગર વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે અને તેની પૂર્ણાહુતિ નિમિત્તે ભાવનગર શહેરને લગભગ 102 કરોડના કાર્ય લોકોની સુવિધા માટે આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે ભાવનગરને સુખ, સગવડતા અને સ્વચ્છતા સાથે ખૂબ સગવડ મળી રહે ભાવેણાવાસીઓને, તે માટે આજે આપણે ભાવનગર માટે અહીંયા આ કાર્યક્રમ કર્યો હતો અને તેમાં ભાવેણાવાસીઓને તમામ સગવડ મળી રહે, સરકારશ્રીનો સહકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારનો સહકાર મળી રહે. આજે આવાસ યોજનાની પણ આપણે અમુક લોકોને ચાવી આપી છે, અમુક લોકોને અલગ અલગ પ્રકારના મેડલ, એવોર્ડ અને લોન બધી જ સગવડ સાથે આપણે સહાય કરી રહ્યા છીએ. ત્યારે ભાવેણાવાસીઓ આવતા નવા વર્ષે ખૂબ સગવડતા સાથે ઉજવે અને અહીંયા મેં હમણાં
જેમ કહ્યું હતું તેમ સરકાર પૂરેપૂરી સગવડ આપી રહી છે, ત્યારે લોકોએ પણ પોતાની ફરજ બજાવીને સ્વચ્છતા, દિવાળીના પ્રસંગે ક્યાંય કચરો ન રહે, ક્યાંય રોડ પર વધારાનો નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને આપણું ભાવનગર એ આપણું પોતાનું સમજીને ખૂબ સારી રીતે કાર્ય કરે, ઉત્સવ ઉજવે અને નવા વર્ષની હું ભાવેણાવાસીઓને શુભકામના પણ આપું છું. આપણે આદરણીય જે વડાપ્રધાન મોદી સાહેબના 24 વર્ષ પૂરા થયા તો એની ઉપલક્ષમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં. આજે એનો સમાપન સમારોહ હતો, જેમાં જિલ્લા પ્રમુખ મેડમ, મેયર, 25 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ અધિકારી લોકો અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અને ભાવનગરમાં, શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 100 કરોડથી વધારે અમાઉન્ટના જે પ્રોજેક્ટ છે એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયો છે. અને આપણે આગળ પણ એવી જ રીતે વિકાસના કામો જે આપણા જિલ્લામાં પણ થતા જ રહેશે અને એવી જ રીતે આપણે ગુજરાત અને એવી રીતે ભારત 2047 સુધી જે વિકસિત દેશ, વિકસિત ભારત બનવાનું જે સપનું છે આપણું પૂરું થશે. થેન્ક યુ.